વરસાદી સંકટ પર મંત્રી મુકેશ પટેલે આપ્યું છે નિવેદન। ભારે વરસાદના કારણે સુરતમાં પાણી ભરાયા હોવાનું તેઓએ સ્વીકાર્યું છે। પાણી ઓસર્યા બાદ નુકસાનીનો સર્વે કરવામાં આવશે તેવું મુકેશ પટેલે જણાવ્યું। સુરત જિલ્લામાં હાલ એનડીઆરએફની 4 ટીમ તૈનાત છે। સુરતમાં સ્થિતિને જોતા મેડિકલ ટીમ પણ મોકલવામાં આવી છે। सूरत सहित जिला में जलबंबाकानी परिस्थितिનું निर्माण થયું છે ત્યારે આપની સાથે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ જોડાયા છે। જી સર, સમગ્ર જિલ્લામાં જળબંબાકાની પરિસ્થિતિ છે, શું કહેશો? સમગ્ર જિલ્લાની અંદર જે એક સામટો 14 થી 16 ઇંચ જેટલો વરસાદ પડવાથી સમગ્ર જિલ્લાની અંદર પાણી ભરાઈ ગયું છે। સામે દળિયો છે, દળિયામાં ભરતીનો સમય છે એટલે સ્વાભાવિક છે બપોર પછી પાણી દળિયો લેવાનું બંધ કરતો હોય એના લીધે જે ઓલપાડ અને આજુબાજુનો વિસ્તાર છે એની અંદર પાણી ભરાયા હતા, પરંતુ છેલ્લા 14 કલાકથી વરસાદ બંધ રહેવાના કારણે પાણી ધીરે ધીરે ઓસરવાનું ચાલુ થયું। સવારથી લઈને એનડીઆરએફની ટીમ છે એ બધા લોકોને કામે લાગી ગયા છે। અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ત્યાં બધા લોકોને શિફ્ટિંગ કરે છે। સાથે સાથે જે લોકોને શિફ્ટિંગ કર્યા છે એના માટે તમામ પ્રકારની જમવાની વ્યવસ્થા કરી છે, દવાની વ્યવસ્થા કરી છે, એમ તમામ વ્યવસ્થા કરી છે અને એના પછી જે કંઈ નુકસાન થયું એનું પણ સર્વે કરીને અમે આગળ કામગીરી કરીશું। સર, માંગરોળની પરિસ્થિતિ સૌથી ખરાબ હતી, ત્યાં ગત સાંજે 15 લોકો ફસાયા હતા, તો અત્યારે શું સમાચાર છે? અત્યારે જે ફસાયા હતા લોકો એની એનડીઆરએફની ટીમે એમને બહાર કાઢી, ત્યાં સ્થાનિક લોકોએ પણ મદદ કરીને એમને બહાર કાઢ્યા છે। ત્યારે હું લોકોને અપીલ કરું છું જ્યાં પાણી ભરાય એવો વિસ્તાર લાગે તો એના માટે તમામ વ્યવસ્થા કરીશું। તે વ્યવસ્થા પર લોકો ચાલ્યા જાય, કેમ કે ઘણા લોકો કાલાવાલા કરવા છતાં પણ લોકો ત્યાં એમનું મકાન છોડવા તૈયાર ના હતા। એટલા માટે હું લોકોને તમને આપના થકી વિનંતી કરું છું કે જે રીતે તંત્ર સૂચના આપે એ સૂચનાનું પાલન કરે અને બધા જ લોકો અમે સાથે રહીને જે કંઈ તકલીફ હતી અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા ભૂપેન્દ્રભાઈની સરકાર તત્પર છે। છેલ્લો સવાલ, કેટલી ટીમો કામે લાગી છે આપની? ટોટલ એનડીઆરએફની લગભગ 4 જેટલી ટીમો જિલ્લામાં કામ લાગી છે। બધા તાલુકામાં જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં ટીમો મોકલી છે અને ત્યાં સ્થાનિક તંત્ર પણ કામે લાગ્યું છે। તો આ મુકેશભાઈ જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમની જે ટીમ છે તે ટીમ 24 કલાક કામે લાગી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર